બનાસકાંઠામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે કે પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, ડીસા, અમીરગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. એટલે કહી શકાય કે સૌથી વધુ વરસાદ છે તે વડગામમાં 8.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે. પાલનપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. એટલે કહી શકાય કે અત્યારે આ જે બનાસ ડેરીથી વડગામ જતો જે આ મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગ અત્યારે તો પાણીમાં ગરકાવ થયો છે. હજુ પણ હવામાન વિભાગની જે રીતે આગાહી છે ને જે હજુ પણ વરસાદ શરૂ છે, જો તો વરસાદ વધુ વરસે તો હજુ પણ જે વાહન ચાલકો અને લોકોને તો મુશ્કેલીઓ પડી શકે તેવું છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે વરસાદ છે તો જે નદી નાળાઓ છે ત્યાં આગળ પણ પાણી જે છે આવ્યા છે ને નદી નાળાઓ જીવિત થયા છે. એટલે હજુ પણ વરસાદ છે, એટલે સૌથી વધુ જે વડગામમાં વરસાદ છે ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ અત્યારે મુશ્કેલી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે અત્યારે તો જે રીતે બનાસકાંઠામાં એક આગાહી આપવામાં આવી છે ને આગાહીના પ્રમાણે અત્યારે જે રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે. એટલે ડીસા, પાલનપુર સહિતના જે વિસ્તારોમાં વરસાદ છે ને વડગામમાં સૌથી વધુ વરસાદ હોવાથી ક્યાંક ને ક્યાંક જે નુકસાન હોય તેવા પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. હજુ પણ વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં વરસાદ છે તે પડી શકે છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.